આજે અમે મામલતદાર સાહેબને મળ્યા અને એને રજૂઆત કરી કે ભાઈ જે 1135 નામ રદ કરવાની અરજીઓ થઈ છે એમાં મોટાભાગની અરજીઓ મોટા મુંજિયાસરના ગામજનોની થઈ છે અરજદારમાં. અને એ અરજદારને હું કાલે મળ્યો કે તમે આવી કોઈ અરજીઓ કરેલી છે? ત્યારે એ અરજદારોએ એમ કીધું કે અમે કોઈ આવી અરજીઓ નથી કરેલી, પણ તમને સહાય મળશે, તમને રૂપિયા મળશે એમ કરી અમારી પાસે ચૂંટણી કાર્ડના ફોટા મગાવેલા હતા ભાજપના જવાબદાર વ્યક્તિઓએ, અને અમારી વિરુદ્ધ ખોટી અરજીઓ કરી અને અમારી સાઈનો કરી નાખેલી છે. અમને આવે કોઈ ખબર નથી અને અમે આવી કોઈ અરજીઓ કરેલ નથી. એમાં મોટાભાગના દેવી પૂજકો છે અને અમારા કેતનભાઈ સાંગાણી, રમેશભાઈ રાદડિયા આમની વિરુદ્ધમાં જે અમારા જ ગ્રુપના છે અને એને દ્વારા જ અમારા જ નામ કાઢવા માટેનું ખોટી અરજીઓ કરી અને આવું એક ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓએ કરેલું છે. મામલતદાર સાહેબે એમ કીધું કે યોગ્ય છે એમના નામ અમે કાઢશું નહીં અને એની તપાસ કરી અને એનું નિરાકરણ કરીશું, પણ જે આ કરાવનાર વ્યક્તિ છે એમનું અમે કીધું તો એમના વિશે કાંઈ જવાબ દેવા માગતા નથી અને એમની વિરુદ્ધમાં કાંઈ પગલાં લેવા માગતા નથી મામલતદાર સાહેબ. આગામી દિવસોમાં આનું કાંઈ નિરાકરણ નહીં આવે તો અમે પ્રતિક ઉપવાસ માટે અહીંયા ગાંધી સંધ્યા માર્ગે ઉપવાસ માટે બેસવું પડશે, તો પણ અમે બેસવા માટે તત્પર થઈએ અને તૈયાર થઈએ.